આપની સાથે સંધ્યા જોઈએ સમાચાર વિસ્તારથી ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે સાંસદ મીડિયાને જોઈને ભાગવા લાગ્યા। સાંસદ જશુ રાઠવા મીડિયાને જોઈને ભાગવા લાગ્યા। દુર્ઘટના અંગે સવાલ કરતા ઉડાવ જવાબ આપ્યો। જ્યારે મીડિયા નહોતી પહોંચી ત્યારે સ્થળે ગયો હતો। આજે હું મૃતકોના પરિવારજનોના ઘરે જવાનો છું। મીડિયાના સવાલોના જવાબ આપ્યા વગર રાઠવાએ કાર હંકારવા માટે કહ્યું હતું। क्या पहुंचा अरे पहुंचो तो आप नहोता हूँ रात्रे पहुंचो तो हमें परिवार जे मृत्यु पाम्या छे ने परिवारजनों ने आज मळवा जवुं छे। क्या जवाना छो? ज्यां पादरा तालुकामां साहेब ज्यारे जरूर हती लोकोने ए वखते आप नथी आव्या। भाई धीमी राखो ने गाड़ी। सर सर શું કહો છો? કેમ આ વિસ્તારમાં તમે બે દિવસ પહેલા પણ પાદરા કેમ ત્યાં પહોંચા નહીં? અરે પહોંચો તો આપ નહોતા હું રાત્રે પહોંચ્યો તો હવે પરિવાર જે મૃત્યુ પામ્યા છે ને પરિવારજનોને આજે મળવા જવું છે। ક્યાં જવાના છો? જ્યાં પાદરા તાલુકામાં સાહેબ જ્યારે જરૂર હતી લોકોને એ વખતે આપ નથી આવ્યા। ભાઈ ધીમી રાખો ને ગાડી। સર સર શું કહો છો? કેમ આ વિસ્તારમાં તમે બે દિવસ પહેલા પણ પાદરા तो गंभीरा ब्रिज दुर्घटना मामले सीआर पाटीले कह્યું છે કે ब्रिज दुर्घटनाમાં सरकार कड़क कार्यवाही કરી રહી છે। લોકોના જીવ ગુમાવવા પડે તેવી ઘટના ચલાવી ન લેવાય અને બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે સખત કાર્યવાહી પણ થશે। જરૂર એમાં કડકમાં કડક પગલાં લે। દોષિતોને કોઈ પણ હાલતમાં છોડવા જોઈએ નહીં। નિર્દોષ લોકો જે રીતે એમણે આજે જાન ગુમાવી છે એમને એમના ફેમિલી પ્રત્યે એમને દિલસોજી છે, પણ સાથે સાથે આવા કોઈ જવાબદાર વ્યક્તિને ન છોડાય એના માટેના તમામ પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ એવું આપને ખાતરી આપું છું। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 થયો છે। 75 કલાક બાદ પણ નદીમાં શોધખોળ યથાવત છે। દુર્ઘટનાનો મૃત્યુઆંક 20 અને હજુ પણ 2 લોકો લાપતા છે। બ્રિજ દુર્ઘટનામાં ચોથા દિવસે પણ શોધખોળ યથાવત છે। કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે। અત્યાર સુધીમાં મહીસાગર નદીમાંથી 19 મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે કે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું। આમ અત્યાર સુધીમાં મોતનો આંકડો 20 થયો છે, જ્યારે કે સરકારી આંકડા પ્રમાણે જ એક વ્યક્તિ હજુ પણ લાપતા છે। વિક્રમસિંહ પઢિયાર નામના વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલી રહી છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે અત્યારે બિસ્માર હાલતમાં છે, જેને લઈને અકસ્માતમાં 2 થી 3 લોકોએ જીવ પણ ગુમાવ્યા તેમજ અનેક અકસ્માતો પણ થયા છે। જે બાદ હવે જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા છે। બિસ્માર રોડને લઈને જિલ્લા કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા છે। જો નેશનલ હાઈવે નંબર 48 પર પડેલા ખાડાના કારણે કોઈ મોત થશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવવધની ફરિયાદ નોંધાશે। લોકોને અડચણ કે મુશ્કેલી પડશે તો ફોજદારીનો ગુનો નોંધાશે। રોડ પર અસંખ્ય ખાડાના કારણે 2 થી 3 લોકોએ જીવ ગુમાવ્યા છે અને સાથે જ દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। ફોજદારી કાર્યવાહી કરવા માટે પીએસઆઈ કે તેની ઉપરના અધિકારીને સત્તા આપવામાં આવી છે, તેમજ 10 દિવસમાં નેશનલ હાઈવેને રિપેર કરવા કોન્ટ્રાક્ટરને વલસાડ કલેક્ટરે કડક આદેશ કર્યા છે। મહીસાગર જિલ્લામાં ઇતિહાસમાં પહેલીવાર નેશનલ હાઈવે પર ખાડાને લઈ NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર સામે દંડ ફટકારવામાં આવ્યો છે। અમદાવાદ ગોધરા નેશનલ હાઈવે 47 પર પડેલા મોટા ખાડાઓના કારણે અકસ્માત થયા છે। મોતના બનાવ સામે આવતા રહે છે, જે બાદ સ્થાનિકો દ્વારા ચક્કાજામ અને દેખાવ કરવામાં આવ્યા। આખરે વિરોધ બાદ જિલ્લા વહીવટીતંત્રએ કડક પગલું ભર્યું અને કલેક્ટર અર્પિત સાગરે સ્પષ્ટ સૂચના છતાં કામગીરી નહીં કરનાર અધિકારીને દરરોજ 500 રૂપિયા મુજબ કુલ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। મહીસાગર રોડ સેફટી કમિટી 8 વર્ષ પહેલા લાગુ થયેલા કાયદાનો પહેલીવાર કડક અમલ કર્યો તો જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે પ્રોજેક્ટ ડિરેક્ટરને દંડ ફટકાર્યો અને જ્યાં સુધી ખાડા નહીં પુરાય ત્યાં સુધી દંડ વધતો રહેશે। તારીખ 18 જૂન 2025ના રોજ લેખિતમાં સૂચના આપેલી હતી કે રોડ ઉપર જે ખાડા છે, રોડની સ્થિતિ જે ખરાબ છે એને તાત્કાલિક સુધારી દેવામાં આવે। જે સ્થળ વિઝિટ દરમિયાન જોતા એનો કંઈ ખાસ સુધારો ન દેખાતા માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય અધ્યક્ષ શ્રી જિલ્લા રોડ સેફટી કમિટી દ્વારા સંબંધિત અધિકારી નેશનલ હાઈવે ઓથોરિટીને 10,000 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય લીધો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાટણ જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે। રાધનપુર ચાણસ્મા હાઈવે પર
ગોચનાથ નજીક બનાસ નદી ઉપર આવેલા જૂના બ્રિજ પર હવે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફટકાર્યો છે. 1965માં બનેલા બ્રિજની હાલત જર્જરિત હોવાથી નિર્ણય લેવાયો છે. કોઈ દુર્ઘટના ન બને તે માટે 11 જુલાઈથી 8 સપ્ટેમ્બર સુધી લાદવામાં આવ્યો પ્રતિબંધ અને ભારે વાહનોને વિકલ્પ માર્ગથી અવરજવર કરવા હુકમ કરાયો છે. ભારે વાહનોને રાધનપુરથી હારીજ રોડ પર જવા માટે હુકમ કરાયો છે. મોરબી જિલ્લામાં 3 જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર પર રોક લગાવાઈ છે. જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. માડિયા ગામ પાસે આવેલ મેજર બ્રિજ પર વાહનોની સંપૂર્ણ અવરજવર બંધ કરાઈ છે. વાંકાનેર કુવાડવા રોડ પર આવેલ મેજર બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશ બંધી છે. હળવદમાં ધ્રાંગધ્રા કુડા ટીકર રોડ પર આવેલ મેજર બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશ બંધી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન જાગ્યું છે. ઉના મછુંદરી નદી પરના બ્રિજ પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે. તો એ નિર્ણય લેવાયો છે આ પ્રતિબંધનો અને આ બ્રિજ 60 વર્ષ જૂનો છે. આ બ્રિજ જર્જરિત હાલતમાં છે અને ઠેર ઠેર તિરાડો પડી ગયેલી છે. અહીંથી વાહનો પસાર થતા આ બ્રિજ રીતસર ધ્રુજવા લાગે છે અને ત્યારે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ન ઘટે તે માટે પ્રશાસને ભારે ધરખમ જે વાહનો છે શાળાકીય વાહન વ્યવહાર પસાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા જર્જરિત પુલોની તપાસ હાથ ધરાઈ છે. પોરબંદર શહેરને જોડતા બંદર સાથે જોડતા લકડી બંદર પુલને જર્જરિત ગણાવી બંધ કરી દેવામાં આવ્યો છે અને જેથી માછીમારો સહિત વાહન ચાલકોએ બંદર તરફ જવા માટે 8 કિલોમીટરનું ચક્કર લગાવવો પડે છે. કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર બ્રિજ બંધ કરી દેવાતા લોકોએ વિરોધ નોંધાવ્યો. અમને કોઈ સૂચના આપી, કોઈ જાહેરનામું અમને આપ્યું છે? જે 2021માં આનું ખરેખર જાહેરનામું આપીને અમને કહેવામાં આવેલ ત્યારે આ રિનોવેટ કરવાની કામગીરી હતી. તેમાં 3 બ્રિજ બની ગયા. આ બ્રિજ ત્યારે પણ રોકવામાં આવ્યો હતો અને અમને ત્યારે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે બાજુમાંથી પેરેલલ બ્રિજ બનાવશું અને આ પછી બંધ કરશું અને આ બ્રિજ ત્યારે ચાલુ રાખવામાં આવ્યો હતો. પણ ગઈકાલે અચાનક આ બંધ તમામ વાહનો માટે બંધ કરી આપેલ અને અમારી ઉગ્ર કાલે પણ અમારી બધા પબ્લિકોએ ઉગ્ર રજૂઆત કરી. આવતીકાલથી ગુજરાતમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ. ગુજરાત માથે ફરી આકાશી સંકટ. 6 દિવસમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે. આજે 2 જિલ્લા નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વકી છે. આવતીકાલે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. 14મી જુલાઈએ 11 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. 15મીએ 9 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારમાં ભારે પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનું જામશે. તો 24 કલાકમાં વરસાદી માહોલ જામવાનો છે. ગુજરાત માથે ફરી આકાશી સંકટ છે. તો ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે? દક્ષિણ ગુજરાત માટે પણ આગાહી છે, મધ્ય માટે પણ આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી છે. કેટલાક તો એવા વિસ્તારો હશે જ્યાં પૂરની પરિસ્થિતિ પણ આવી શકે છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદના કારણે વરાપ ઓછો ન થતા ખેડૂતોને રિંગબોર તેમજ કુવાઓમાં મોટર મૂકીને પાણી છોડી ડાંગરની વાવણી શરૂ કરી છે. પરંતુ અન્ય પાક બાજરી, મકાઈ, જુવાર, તુવેર, સોયાબીન જેવા પાકો કરી શકતા નથી, જેથી ખેડૂતો મુશ્કેલીમાં છે. હાલ ખેડૂતોને 8 કલાક માટે વીજળી મળે છે, જેથી ખેડૂતોની માંગ છે કે તેમને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી આપવામાં આવે, જેથી વધુ ડાંગરનું વાવેતર કરી શકાય. અને બીજી તરફ સુજલામ સુફલામ પાણી બંધ હોવાથી પણ ખેડૂતો ખેતી નથી કરી શકતા. અત્યારે ખેડૂતોને ચારે તરફથી મુસીબત આવતી હોય તેમ લાગી રહ્યું છે. ઢોર માટે અને પોતાના માટે ભરણ પોષણ માટે કઈ ને કઈ ખેતી થઈ શકે એમ છે, બાકી છે નહીં. નજીકમાં જતી સુજલામ સુફલામ એ પણ બંધ છે અને એટલો ગાબડો પડી ગયેલો છે કે જો 8-10 ઇંચ વરસાદ પડે તો 10 થી 15 જગ્યાએ કેનાલ તૂટે એ પોઝિશનમાં છે. છેલ્લા કેટલાય સમયથી વીરપુર તાલુકાની અંદર રાત્રિના સમયે વારંવાર વરસાદ આવે છે, જેના લીધે ખેતીની જમીન જે ખેડવાની હોય એમાં જે વરાપ થવો જોઈએ, મુખ્ય પાક મકાઈ હોય, એ ખેતરો પૂરેપૂરા ખેડાતા નથી
અને વીજળીની અનિયમિતતાના લીધે માત્ર 8 કલાક વીજળી આવે છે એ પણ વારંવાર ખૂટકાઈ જાય છે. એટલે આ વિસ્તારની એક માંગણી છે કે સરકારશ્રીને મારી રજૂઆત છે, માંગણી છે ખેડૂતો તરફી કે 10 થી 12 કલાક જો ખેડૂતોને વીજળી આપવામાં આવે તો અપૂરતા વરસાદના કારણે બીજો પાક અહીંનો મુખ્ય ડાંગર પણ છે. અત્યારે વધારે પડતી ખેતી તો અમારે ડાંગર જ છે. ડાંગરમાં પાણીની જરૂરત હોવાથી સરકારે 8 કલાકના નિયમ મુજબ પાણી આપે છે, પણ તે પહોંચી વળાતું નથી અમારાથી, કારણ કે વરસાદ ઝરમર છે એટલા માટે. બીજી ખેતીમાં કોઈ થતું નહીં. ડાંગરની ખેતી અત્યારે ચાલુ છે અમારે, તો પાણીમાં તકલીફ થઈ તો 10-12 કલાક વીજળી આલે સરકાર તો અમારું કંઈક થાય એવું છે ને, બીજું કશું થાય એવું નહીં. અને હવે વાત કરીશું અમદાવાદ વિમાન દુર્ઘટનાની. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એર ઇન્ડિયાના વિમાનના બંને એન્જિન ટેક ઓફ થયાની થોડીક સેકન્ડ પછી કામ કરતા બંધ થઈ ગયા હતા. આ જ કારણ છે કે આટલો મોટો અકસ્માત થયો. AAIBએ દુર્ઘટનાના ઠીક 1 મહિના પછી તપાસ અહેવાલ જાહેર કર્યો. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા એટલે કે AAIBએ આ પ્રાથમિક અહેવાલ જાહેર કર્યો છે અને આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં વિમાન AI 171 ટેક ઓફ થયાના માત્ર 32 સેકન્ડ પછી આગનો ગોળો બની ગયો. આમાં 241 મુસાફરો સહિત કુલ 270 લોકો માર્યા ગયા અને હવે તપાસ અહેવાલમાં એ વાત સામે આવી છે કે ટેક ઓફ થયા પછી તરત જ વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા. પ્લેન દુર્ઘટનાને 1 મંથ છે તે પૂર્ણ થઈ ગયો છે. પ્રાથમિક અહેવાલ છે તે આવ્યો છે અને પ્રાથમિક જે રિપોર્ટ આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે સ્વિચ છે કટ ઓફ થઈ છે, બંને એન્જિનો બંધ થયા છે અને તેના કારણે આ ઘટના બની છે. તો આપણી સાથે છે કેપ્ટન ઉમંગ જાની. સર, જે રીતે અત્યારે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે આપે પણ જોયો હશે, એ પ્રાથમિક રિપોર્ટ ઉપર આપનું શું પ્રતિક્રિયા? એમાં ફ્યુઅલ કટ ઓફ તમે સૌથી પહેલાં તો એક વિડીયો, જે પેલો વિડીયો આપણે જોયો તો એ વિડીયોની આપણે વાત કરીએ. ટેક ઓફ કર્યા પછી વિમાન 1 કે 2 સેકન્ડ માટે સ્ટેગ્નન્ટ એટલે એની અલ્ટિટ્યૂડ વધારવાનું બંધ કરે છે અને પછી ધીમે ધીમે ડિસેન્ડ કરવાનું શરૂ કરી દે છે. તો આવી પરિસ્થિતિ ત્યારે સર્જાતી હોય કે જ્યારે એમાં થ્રસ્ટ એટલે કે વિમાનને જે આગળ ધક્કો મળતો હોય છે એ ધક્કો મળતો બંધ થઈ જાય, જેને આપણે થ્રસ્ટ કહીએ છીએ. અને વિમાનનું જ્યારે થ્રસ્ટ મળતો બંધ થાય તેનું મુખ્ય કારણ હોય છે કે એને જે ફ્યુઅલ સપ્લાય જે થતું હોય છે, વિમાનને ઈંધણ જે સપ્લાય થતું હોય છે એમાં કોઈ પણ પ્રકારની કમી સર્જાઈ હોય અને એ જે કમી સર્જાય છે એટલે એન્જિન 2 એક સાથે ફેલ થયા હોય. અને એ જે રિપોર્ટ છે એમાં પણ એનું જે રિપોર્ટનું જે ડાયરેક્શન છે એ પ્રકારનું છે કે એમાં બંને એન્જિન બંધ થયા છે. બંને એન્જિન સર એવું કહેવાય છે કે એર ઇન્ડિયાના આ જે સલામત એરક્રાફ્ટ કહેવાતા હતા અને એમાં જ બંને એન્જિન એકસાથે બંધ થાય એવું નિષ્ણાંતો નથી માની શકતા, કારણ કે નિષ્ણાંતોનું પણ કહેવું છે કે આ એરક્રાફ્ટ ખૂબ જ સેફ હતું કે જેના એકસાથે ક્યારેય 2 એન્જિન બંધ નથી થતા. એ ટેક ઓફ લેન્ડિંગ એક એન્જિન પણ કરી શકતું હોય છે. કહેવામાં આવ્યું છે કે જે સ્વિચ છે તે કટ ઓફ થઈ ગઈ હતી, તો એ કેવી રીતના થઈ શકે? વિમાનમાં સૌથી પહેલાં તો જે બોઈંગ 787 ડ્રીમલાઇનર છે એ એક સેફ એરક્રાફ્ટ છે. દુનિયામાં હજારો બોઈંગ 787 ડ્રીમલાઇનર છે જ્યાં ક્રેશ પછી પણ સફળ ઉડાન ભરી રહ્યા છે. એટલે વિમાનમાં એવી કોઈ ખામી હોય એવું પ્રાથમિક નજરે આમ તો લાગતું નથી. પણ ફ્યુઅલ કટ ઓફ થાય, જે એન્જિનો ફ્યુઅલ કટ ઓફ થઈને એ 2 રીતે એન્જિનો બંધ થતા હોય છે. એક તો જે વિમાનનું જે આ જે થ્રોટલ ક્વાડ્રન્ટ છે, આપણે જે વિમાનનું જે એન્જિનનું જે કંટ્રોલિંગ છે અહીંથી થતું હોય છે, આપ જોઈ શકો છો. તો અહીંયા આ નીચે જો સ્વિચ જે છે એ સ્વિચ એની જે રન પોઝિશનમાંથી જે કટ ઓફ પોઝિશનમાં જતી રહી હોય તો એન્જિન કટ ઓફ થાય. અને બીજું કે એન્જિનની પોતાની એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય છે જે એન્જિનને કંટ્રોલ કરતી હોય છે. એના દ્વારા પણ ફ્યુઅલ વાલ્વ છે એ જો ઓફ થઈ જતો હોય તો એ રીતે થતું હોય છે. આ જે રિપોર્ટ જે આવ્યો છે એ રિપોર્ટ આપણે વિશ્વાસ કરી શકીએ, પણ આ એક પ્રાઇમરી રિપોર્ટ છે એટલે આ ફાઇનલ રિપોર્ટ નથી. એટલે આપણે ફાઇનલ રિપોર્ટની થોડી રાહ જોવી પડે એવું આપણને પ્રાથમિક નજરે લાગી રહ્યું છે. સર, આ સ્વિચ છે તો એને મેન્યુઅલ જ કરવામાં આવે છે કે ઓટોમેટિક કોઈ ખામી સર્જાતી હોય તો થઈ જતું હોય? આ છે એ મેન્યુઅલ સ્વિચ છે. મેન્યુઅલ સ્વિચ છે અને આ સ્વિચને ઓપરેટ કરવા માટે, જેમ કે આ તો જૂનું મોડેલ છે, આ બોઈંગ 737-200 પ્રકારનું જૂનું મોડેલ છે, તો એને આ સ્વિચ આમ હાથ લાગવાથી કે એવી રીતે બંધ થઈ જાય એવી કોઈ પોસિબિલિટી નથી હોતી. એને આ રીતે બહાર ખેંચીને બહાર કાઢવી પડે અને પછી એને આ રીતે નીચે તરફ અને એ પોઝિશનમાં પાછી લોક થઈ જાય. એટલે આમ ઓટોમેટિક તો એ નથી થતી આ સ્વિચ. આમાં તમે જોઈ શકો છો આ મેન્યુઅલ થાય છે.
તો સર એવું બની શકે કે કટ ઓફ થયા બાદ બંને એન્જિનો એકસાથે બંધ થાય? જ્યારે હા, એટલે મેં અત્યારે આમાં જે સ્વિચ છે ને એ બંને તમે એકસાથે ઓપરેટ કરી શકો છો, પણ જે આ જે જૂનું મોડલ છે, બોઈંગ 737 પ્રકારનું મોડલ છે, જે 787 છે, એમાં એની જે સ્વિચ છે એ આ પ્રકારની છે. એટલે આ જે સ્વિચ છે એ કેવી છે કે તમે જોઈ શકો છો, અને આ રીતે એને ખેંચીને પછી આ રીતે મેન્યુઅલી એને ઓપરેટ કરવી પડે આ રીતે. હા, એટલે આ મેન્યુઅલ સ્વિચ છે. તો ફાઇનલ રિપોર્ટ જોવો પડશે. આપ જોઈ શકો છો કે આમાં હજારો ટેકનિકલ સ્વિચો છે, હજારો ટેકનિકલ એન્જિનો હોય છે, એની સ્વિચો અલગ અલગ હોય છે. એટલે કે એક વસ્તુ ઉપરથી તો આ તો માત્ર પ્રાથમિક રિપોર્ટ છે, અને પ્રાથમિક રિપોર્ટ પણ માનવો પડે, કારણ કે એવું કહેવામાં આવે છે કે બંને એન્જિનો બંધ થઈ ગયા હતા. પરંતુ હજુ પણ જે સંપૂર્ણ રિપોર્ટની રાહ જોવી પડશે. તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, પરંતુ 270 જિંદગીઓ માત્ર સેકન્ડોમાં બળીને ખાક થઈ ગઈ હતી. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટ પર બોલ્યા છે નાગરિક ઉડ્ડયન મંત્રી નાગરિક કે.આર. નાયડુનું નિવેદન છે. તો હાલમાં પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. ફાઇનલ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. હાલ કોઈ નિર્ણય પર પહોંચવું જલ્દી કહેવાશે. તપાસમાં આંતરરાષ્ટ્રીય નિયમોનું પણ પાલન કરવામાં આવતું હોય છે. Appreciate the job done by AIB, a very commendable job. It was a very challenging task. In fact, for the first time, safely securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. But AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusion. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અંડરબ્રિજમાં કાર ફસાઈ. ધોધમાર વરસાદના કારણે પાણી ભરાતા કાર ફસાઈ હતી. સ્થાનિકોએ કાર સવાર મહિલા અને બાળકનું રેસ્ક્યુ કર્યું. પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા લોકોમાં રોષ. ભાવનગર જિલ્લાના સિંહોર પંથકમાં ફરી જામ્યો વરસાદ. વરલ, બુઢણા, ટાણા, થાળા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદથી ખેતરોના પાળા તૂટી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા. જૂનાગઢ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ કેટલાક વિસ્તારમાં વરસાદથી ઝાપટા. માણાવદર, વંથલી અને ભેસાણ સહિત વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. ખેતી માટે અનુકૂળ વરસાદ સાબિત થતા ખેડૂતોમાં ખુશી. કચ્છના મુન્દ્રામાં વરસાદી માહોલ. મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીમાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો. ભારે ઉકળાટ બાદ અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર રાજકોટમાં સામાજિક તત્વોનો આતંક વધ્યો છે. ઉધાર આપવાની ના પાડતા વેપારી પર હુમલો કર્યો. પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બન્યો છે. વેપારીની પત્નીએ ઉધાર આપવાની ના પાડી તો ઉશ્કેરાયેલા ગ્રાહકે તલવારથી વેપારી પર હુમલો કર્યો. વેપારીના હાથમાં ઈજા પહોંચી છે. ફ્રેક્ચરની ફરિયાદ પણ નોંધાવાઈ છે. તો સામાજિક તત્વોનો આતંક ખુલ્લેઆમ ઘાતક હથિયાર સાથે ફરી રહ્યા છે. અને દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે વેપારીએ ઉધાર આપવાની ના પાડી તો તલવારથી તેના પર હુમલો કરવામાં આવ્યો. વેપારી બચતા નજરે પડ્યા. બેટ લઈને તેઓ સામનો કરી રહ્યા છે, પરંતુ જે અસામાજિક તત્વો છે તેઓ ગિન્નાયેલા છે, વિફર્યા છે, અને કઈ રીતે તેઓ હુમલો કરી રહ્યા છે આપ જોઈ શકો છો. તો વેપારીની પત્નીએ ઉધાર આપવાની ના પાડી તો વેપારી પર તલવારથી હુમલો કર્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા છે.
આ તરફ અમદાવાદમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ખાનગી ફાયરિંગ, ધંધાકીય લેવડ દેવડમાં ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં એક ઘાયલ છે, હોસ્પિટલ તેને ખસેડવામાં આવ્યો છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો. એરપોર્ટના ટર્મિનલ 2 પર ગત મોડી રાત્રે આ બનાવ બન્યો. રિક્ષા ચાલકને પટ્ટા વડે માર મરાયો છે. રિક્ષા ચાલકના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. તો સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે. જૂનાગઢના ઝાંઝડામાં જાહેર રસ્તા ઉપર મારામારીનો વિડીયો વાયરલ થયો છે. મહિલાની છેડતી બાબતે 2 શખ્સ બાખડવા લાગ્યા. બંને શખ્સોને છોડાવવાની લોકોએ હિંમત પણ ન કરીને થોડી ક્ષણ માટે બંને આધેડ વયના લોકો જાહેરમાં બાખડવા લાગ્યા. ટ્રાફિક પોલીસે બંને શખ્સને છૂટા પાડ્યા. સુરતના ડુમસ બીચ પર ટેમ્પો ચાલકને સ્ટન્ટ કરવા ભારે પડ્યા છે. ડુમસ બીચ પર ટેમ્પો ચાલકે દરિયાના પાણીમાં સ્ટન્ટ કર્યા છે. દરિયા કિનારે બેફામ રીતે ટેમ્પો ચલાવી પર્યટકોના જીવ જોખમમાં મૂક્યા અને કેટલાક લોકોએ ટેમ્પો ચાલકને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો. ટેમ્પો ચાલક પોતાની મસ્તીમાં મસ્ત હતો અને સતત ગફલતભરી રીતે ટેમ્પો હાંકીને સ્ટન્ટ કરતો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો વિડીયો વાયરલ થતાં ડુમસ પોલીસ હરકતમાં આવી. પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી. ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. ડુમસ પોલીસે ટેમ્પો ચાલકને માફી પણ મંગાવીને કાયદાનું ભાન કરાવ્યું. मेरी गलती हो गई है, आगे से गलती नहीं करूँगा और दूसरों भी को बोलता हूँ कि गलती नहीं करूँगा और दूसरे भी गलती ना करें. मेरी गलती हो गई है, आगे से गलती नहीं करूँगा और दूसरों भी को बोलता हूँ कि गलती नहीं करूँगा और दूसरे भी गलती ना करें. ભરૂચના વાલિયાના કોંઢ ગામના નાળા પાસેથી મળેલ મહિલાનું ગળું કપાયેલ જે મૃતદેહ હતો તેમાં મોટો ખુલાસો થયો છે. મહિલાની ઓળખ રુચિ અવસ્થી તરીકે થઈ છે અને અંકલેશ્વરમાં રહેતી મૂળ લખનૌની હતી. તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ કે રુચિની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે કરી છે. વારંવાર ઘરમાં ઝઘડા થતા હતા, જેનાથી કંટાળીને રાજેન્દ્રએ પત્નીનું ગળું કાપીને હત્યા કરી. મૃતદેહને નાળામાં ફેંકી દીધો અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને कार्यवाही हाथ धरी. उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी. उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के कोंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए. पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है. અમદાવાદમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરનાર બંટી બબલીની ધરપકડ કરાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપવાના બહાને લાખોની ઠગાઈ કેસમાં ધરપકડ કરાઈ છે. તો સારા પગારમાં નોકરી આપવાની લાલચ આપી હતી અને 82 લાખથી પણ વધુની છેતરપિંડી આચરી છે. એટલું જ નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડ ઓફિસરના નામ ધારણ કરીને નોકરી આપવાના નામે ઠગાઈ આચરતા અત્યાર સુધીમાં અનેક લોકો સાથે ઠગાઈ કરી છે, પરંતુ પોલીસ તપાસમાં 12 જેટલા ભોગ બનનાર યુવક યુવતીઓ સામે આવ્યા. આરોપીઓએ કેટલાક ભોગ બનનાર પાસે ફિલ્ડ ઓફિસર તરીકે કામ પણ કરાવ્યું હતું અને તેનો પગાર પણ ચૂકવ્યો હોવાની હકીકત સાથેના પુરાવા પોલીસ તપાસમાં સામે આવ્યા છે. ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. सीधा આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और उसके बाद डे 5, डे 6 और डे 7 में लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और थंडरस्टॉर्म की बात करेंगे तो थंडरस्टॉर्म के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है और साथ में थंडरस्टॉर्म, लाइटनिंग और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और जो सिस्टम है जिसके कारण आज के लिए हैवी रेनफॉल और आने वाले दिनों के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है, वो मानसून ट्रफ है जो अभी सूरतगढ़ से होते हुए गुजर रही है, जिसके कारण आज के लिए हैवी रेनफॉल की वार्निंग साबरकांठा, अरावली, महिसागर, दाहोद और पंचमहल डिस्ट्रिक्ट के लिए है.
अहमदाबाद के लिए आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। તો અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે, જો કે કાલથી વરસાદનું જોર વધવાનું છે. દ્વારકા એસઓજીએ બનાવટી બોગસ બિલ બનાવીને જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશનના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને કુલ 145 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા તેમજ ભાવનગર જિલ્લામાંથી અનેક આરોપી ઝડપાયા, જેમાં ભાવનગરની 2 પેઢી માલિકો, 4 એજન્ટ સહિત કુલ 50 માછીમારોનો સમાવેશ થાય છે. બોટ માલિકો પોતાની જૂની માછીમારી બોટનું ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરાવી ફિશિંગ લાયસન્સ મેળવતા હતા અને આ માટે તેઓ ખાનગી એજન્ટોનો સંપર્ક સાધી જૂની બોટના માપ, સાઇઝ અને વિગતો આ બોગસ પેઢીના માલિકોને મોકલી આપતા હતા. જે જૂની બોટ ઉપર અમુક એજન્ટ મારફતે ખોટા ખરીદવાનો બિલ, ઈ વે બિલ એવા ડોક્યુમેન્ટ ઊભા કરીને એ લોકો જે છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટથી જે છે એ લોકો ફિશિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન લાયસન્સ જે છે મેળવતા હતા. થરાદની કૃષ્ણા હોસ્પિટલ વિવાદમાં આવી છે. લોડનોર ગામની સગર્ભા મહિલા અને બાળકનું મોત થતાં પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો અને તબીબની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારનો આક્ષેપ છે. મામલો તંગ બનતા પોલીસે માત્ર અકસ્માતે ગુનો દાખલ કર્યો છે અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે પાટણના ધારપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો. ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા 2 વાગ્યા. 2 વાગ્યા એટલે 2 નોટ થઈ ગઈ એટલે અમન બધાને કાઢ્યા બારે. તમે બારે જો પાસે બેન ને અમે રેડી કરશો તો કે રેડી. પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે 2 નોટ થઈ ગઈ. પોતે ઓક્સિજન ઉપર લઈ જા. મેં કીધું તમને હમી હોરે અમે રાતે 9 વાગે કીધું હતું. કીધું બેન ને ઓપરેશન કરો બ્રો, અમારે બેન રાતની બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમે કીધું હતું ના કે છુટકારો થઈ જશે. એટલે સાહેબે મોન્યું નહીં. કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી. આજ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ. સાહેબ દવાખાને દરેક ભાઈઓ હોય છે એમ નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેત લો. અમે આગળ પગલાં ભરીશું ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડીએ. આપણે દર્દીના સગાને સમજાવ્યું કે ભાઈ ઓપરેશન કરીને પણ લઈ શકાય એવી કન્ડિશન અત્યારે જણાય છે. દર્દીના સગાનો એવો અનુરોધ હતો કે સાહેબ નોર્મલ ડિલિવરી થાય તો વધારે સારું અને આટલા વર્ષોના અનુભવથી મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે એવું નથી હોતું. તમે દવા મૂકીને પણ નોર્મલ ડિલિવરી કરાવી શકતા હોય છે. એટલે આપણે દવા મૂકીને ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બપોરે 3-1 વાગ્યાના તમારે અચાનકથી જ બેન બેહોશ થઈ ગયા અને જ્યારે તપાસ કરી ત્યારે એને સડન કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. એટલે જ્યારે તપાસ કરીને તાત્કાલિક એના આઈસીયુમાં આપણે દાખલ કર્યા, પણ આપણે એને બચાવી શક્યા નથી. એક લગ્ન જેણે વિશ્વને સંમોહિત કર્યું, જ્યાં સમર્પણને ભવ્યતાનો સાથ મળ્યો, જ્યાં પરંપરાઓએ વિશ્વને એક કર્યો. જ્યારે અનંત અને રાધિકા એક થયા તો ભારતના સ્વર્ણિમ યુગે આકાર લીધો. ફરીથી જીવી લઈએ એ પળ જેણે દુનિયાને ભારતથી મળાવ્યો અને ભારતને દુનિયાથી. બેન્ડ બાજા ભારત, ન્યૂઝ 18 ગુજરાતી પર.